થાનગઢ તાલુકાના ભડુલા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ ઉપર નાયબ કલેક્ટર ચોટીલાના દરોડા. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના ભડુલા તળાવ વિસ્તારમાં સરકારી સર્વે નંબર વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ 7 કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા, જે પૈકી 4 કુવામાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ચાલતું હતું અને 2 કુવાઓમાં પાણી કાઢવાનું ચાલુ હતું. જપ્ત કરેલ મુદ્દામાલમાં 150 મેટ્રિક ટન કાર્બોસેલ, 6 ચરખી, 7 ટ્રેક્ટર જે પૈકી 1 મિની ટ્રેક્ટર, 5 જનરેટર, 39 નંગ સુપર પાવર, 180 મીટર ડિટોનેટર વાયર મળીને કુલ 74 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો, તેમજ 15 પરપ્રાંતીય મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ તમામ ગેરકાયદેસર કુવામાંથી કાર્બોસેલનું ખનન, વહન, સંગ્રહ અને વેચાણ કરનાર વિરલભાઈ ઉર્ફ વિરમભાઈ જોધાભાઈ માલકિયા ભરવાડ રહે થાનગઢ તથા રાજુભાઈ ભરવાડ રહે થાનગઢની સામે પ્રિવેન્ટેશન ઓફ લીગલ મીનિંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017ના નિયમ 21 મુજબ વસૂલાત કરવા નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી. વધુમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખનનમાં કોણ કોણ વ્યક્તિઓ સામેલ છે તે અંગેની વધુ વિગત મેળવાઈ રહી છે.